નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, ગઈકાલ રાત્રે ચંદ્રગ્રહણ થયા પછી આપણા પારિવારિક જીવનમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે. એટલે કે મિત્રો, ઘણી બધી રાશિઓના ભવિષ્યમાં સુધારાઓ આવ્યા છે, તો અમુક ખાસ પરિવર્તનો આવ્યા છે. આ કયા કયા પરિવર્તનો આવ્યા છે અને કઈ 5 રાશિઓનું ભવિષ્ય બદલાયું છે અને તે બદલાવ પોઝિટિવ છે કે નેગેટિવ છે, જે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું. મિત્રો, આ વિડીયોમાં એવી 5 રાશિ વિશે જણાવીશ જેના પર ગઈકાલ થયેલ ચંદ્રગ્રહણની અસર થઈ છે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખો તથા વિડીયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો. મિત્રો, આપણે હવે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે કઈ એવી 5 રાશિઓ છે જેમના જીવનમાં ખાસું એવું પરિવર્તન આવવા ટૂંક સમયમાં જ થઈ રહ્યું છે. તો મિત્રો, જે 5 રાશિઓમાંથી પરિવર્તન આવ્યું છે તેમાં સૌપ્રથમ રાશિ આવે છે મિથુન. હા મિત્રો, મિથુન રાશિના જાતકોને જણાવી દઉં કે તેમના જીવનમાં હવેથી વ્યાવસાયિક પરિવર્તન જણાશે. એટલે કે તેમને ધંધામાં અથવા તો નોકરીમાં ખૂબ સારો એવો ફાયદો જોવા મળશે. આર્થિક રીતે ઘણા બધા ફાયદાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત તેઓ સ્પોટલાઇટમાં પણ આવી શકે છે. એટલે કે તમે ધંધા અથવા વ્યવસાયમાં સારી એવી પ્રગતિ કરીને બધાની નજરોમાં સારું એવું સન્માન પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, ધંધામાં સારો એવો નફો થશે તથા નોકરીમાં તમને ખૂબ જ ઊંચું એવું સ્થાન મળી શકે છે. એટલે કે તમારા જે સ્થાનમાં છો તેના કરતાં તમને ઊંચો હોદ્દો મળી શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે, જેના લીધે તમે બધાની નજરોમાં સન્માન મેળવી શકો તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. તો આ હતી મિથુન રાશિના જાતકોની પરિવર્તન. ત્યારબાદની નંબર 2 ઉપરની રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે આ રાશિના જાતકોને આ વખતે તેમના સંબંધમાં વાસ્તવિકતા જોવા મળશે. એટલે કે તેમને હવે ખ્યાલ થઈ જશે કે કોણ હકીકતમાં તેમની સાથે સંબંધ નિભાવી રહ્યું છે અને કોણ ફક્ત દેખાવ કરીને તેમનો ઉપયોગ કરી રહ્યું છે. એટલે કે કોણ ખાલી સંબંધ નિભાવવા ખાતર નિભાવી રહ્યું છે અને કોણ ખરેખર તેમનો સાથ આપવાનું છે. આ ઉપરાંત મિત્રો, તેમને જૂના ઘાવ લાગેલા હોય, એટલે કે જૂના સંબંધોમાં તેમને અણબનાવ થયેલા હોય, તો તે ઘાવ હવે રૂજાઈ જશે. એટલે કે જૂના સંબંધમાં થયેલ અનબન હવે દૂર થઈ શકે છે. આ ઉપરાંત તેમની કમજોરી બધી પણ બહાર આવી શકે છે. જેમ કે તમારી કોઈ પણ એવી બીક હોય અથવા તો તમે જે સમસ્યામાંથી ઉલઝી રહ્યા હોય તે સમસ્યા બીજા લોકોને અથવા ઘરમાં પરિવારજનો અથવા મિત્રજનોને જણાઈ શકે તેવી સંભાવના છે. તો મિત્રો, આ સંભાવના તમારા દુશ્મનને ના જણાય તેનું ખાસ ધ્યાન રાખજો. અથવા તેની અસર તમને જ ખરાબ થઈ શકે છે અને દુશ્મનો આ વાતનો ફાયદો ઉઠાવી શકે છે. માટે તમારી કમજોરીને ક્યારેય દુશ્મન સાથે બહાર પાડશો નહીં અને જેને કહો તેની ઉપર ભરોસો હોય તો જ જણાવજો. ત્યારબાદની મિત્રો રાશિ છે જેમના જીવનમાં પરિવર્તન આવવાનું છે ધનુ રાશિ અથવા તો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે આ વખતે તેમના ઘરમાં નિયંત્રણ તથા તેમના જીવન ધોરણમાં સારું એવું સંતુલન થઈ શકે છે. તેમના ઘરમાં પરિવારજનો વચ્ચે તેમનો સ્નેહભાવ વધી શકે છે. આ ઉપરાંત ઘરમાં બધી બાબતે નિયંત્રણ આવી શકે છે. પરંતુ તેની સાથે એક શરત બંધાયેલી છે, એ છે મિત્રો બલિદાન, એટલે કે સેક્રિફાઈસ. તેમને સંબંધ નિભાવવામાં કંઈક ને કંઈક વસ્તુનું આ વખતે બલિદાન આપવું પડશે, સેક્રિફાઈસ કરવું પડશે. તો જ મિત્રો આ સુધાર તમારા જીવનમાં આવશે, તો જ તમારા જીવન ધોરણમાં સંતુલન જળવાઈ રહેશે. એટલે તમારે કોઈ પણ એક વસ્તુમાં સંતુલન જાળવવા માટે સેક્રિફાઈસ કરવું જરૂરી છે. પછી તે સેક્રિફાઈસ પૈસા બાબતે હોય, લડાઈ બાબતે હોય કે પોતાની સત્યતા છુપાવવા પાછળ પણ હોઈ શકે છે. પરંતુ એકવાર મિત્રો આ વસ્તુ થઈ ગઈ તો તમારા જીવનમાં ઘણા બધા
સારા એવા સુધારા આવી શકે છે અને તમારું જીવન સમગ્રપણે બદલાઈ શકે છે. મિત્રો ત્યારબાદની રાશિ એ છે મીન રાશિ. તો મિત્રો મીન રાશિના જાતકોને હું જણાવવા માંગુ છું કે આ વખતે મિત્રો તેમના જીવનમાં આત્મશક્તિ, સંબંધમાં પરિવર્તન આવી શકે છે. તેમનામાં આત્મવિશ્વાસ વધવાથી તેમના કામ બાબતે તેમને ઘણો એવો સુધારો જોવા મળી શકે છે તથા ધંધામાં પ્રગતિ પણ થઈ શકે છે તથા બિઝનેસમાં નફો અને નોકરીમાં સારું એવું સન્માનવાળું પદ મળી શકે છે. આ ઉપરાંત તેમને એક સુધારો લાવવાની જરૂર છે. એ સુધારો છે મિત્ર આત્મવિશ્વાસ સાથે ચાલવું અને અમુક ખરાબ આદતોને છોડવી. જેમ કે જે બાબતો તમારા માટે કંઈ મહત્વની જ નથી, કંઈ મેટર જ નહીં કરતી, તે બાબતોને માનવાનું છોડી દેવું. એટલે કે મિત્રો તમારે આઉટડેટેડ બિલીફ એટલે કે કારણ વગરની બાબતોનું માનવું છોડી દેવું જોઈએ. નહીંતર મિત્રો આ પરિવર્તનની અસર તમારા જીવનમાં થશે નહીં. ફક્ત તમારે આ આદત છોડીને આત્મવિશ્વાસથી ચાલવાનું છે અને પછી તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવશે તેની સારી એવી સંભાવના છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખ્યું કે જૂની બાબતો અને માન્યતાઓ છોડીને આત્મવિશ્વાસથી ધંધા અને નોકરીમાં લાગ્યા રહો. એક દિવસ પરિવર્તન અવશ્ય આવશે. ત્યારબાદની આપણી છેલ્લી રાશિ છે એ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે આ ચંદ્રગ્રહણના લીધે તેમના વેપારની વૃદ્ધિ થઈ શકે છે. આ ઉપરાંત નોકરીમાં પણ પ્રગતિ થઈ શકે છે. વેપારમાં જૂના લેણાઓ દૂર થઈ શકે છે અને વૃદ્ધિ થવાને લીધે જે આર્થિક સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હતી તેના ઉપર હવે રોકાર આવી શકે છે. એટલે કે તે સમસ્યા દૂર થઈ શકે છે અને તમે લેણામાંથી મુક્ત પણ થઈ શકો છો. આ ઉપરાંત મિત્રો સ્વીકાર વિસ્તાર એટલે કે તમારે જૂની બાબતોમાં જ્યારે ઝઘડા થયા હોય ત્યારે તેમાં તમારે તમારી ભૂલને સ્વીકાર કરીને તમારો સંબંધ વિસ્તારથી ચલાવવાનો છે. તેનાથી મિત્રો આગળ જતા જ તમને ઘણા બધા કામો મળશે અને ફાયદાઓ પણ થશે અને સંબંધ સુધરવા પણ લાગશે. તો આ એક વસ્તુ તમારે અવશ્ય કરવાની છે. ત્યારબાદ તમને પ્રગતિ જ દેખાશે. તો મિત્રો આ હતી 5 રાશિઓની ભવિષ્યવાણી અને પરિવર્તન જે મિત્રો ચંદ્રગ્રહણ બાદ નોંધાયું છે અને આ 5 રાશિઓના જીવનમાં ખાસું એવું પરિવર્તન આવ્યું છે. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. આભાર, ધન્યવાદ.